ખેડબ્રહ્મા ધારાસભ્યએ ટેકાના ભાવે ઘઉં ખરીદી પ્રક્રિયા સરળ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી। ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત ટેકાના ભાવે ઘઉં ખરીદી માટેની ઓનલાઈન પ્રક્રિયાને સરળ બનાવવા અંગે કરવામાં આવી છે। ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું કે હાલની ઓનલાઈન પ્રક્રિયામાં ખેડૂતોનું આધાર અપડેશન થયેલું હોવું જ ફરજિયાત છે, જેથી ફિંગરપ્રિન્ટ દ્વારા જ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે। જો આધાર અપડેટ ના હોય તો ફિંગરપ્રિન્ટ આવતી નથી અને પ્રક્રિયા અટકી પડે છે। ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા વધુમાં ઉમેર્યું હતું કે આધાર અપડેશન માટે આઈ મેપિંગનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે, પરંતુ આ પ્રક્રિયા વ્યવહારમાં થતી નથી। આના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ડોક્ટર તુષાર ચૌધરીએ ભલામણ કરી છે કે જો ટેકાના ભાવે ઘઉં ખરીદી માટેની ઓનલાઈન પ્રક્રિયા ઓટીપી આધારિત કરવામાં આવે તો ખેડૂતોને સમયસર તેમની પ્રક્રિયા પૂર્ણ કરી શકે અને મુશ્કેલીઓ ટાળી શકાશે। તેમણે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીના બાબતે તાત્કાલિક તપાસ કરાવી ઓનલાઈન પ્રક્રિયાને સરળ બનાવવા માટે જરૂરી કાર્યવાહી સત્વરે કરવા રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।